મુરબ્બી અજમલભાઈ સાથે જે પ્રકારે વ્યવહાર થયો, અપહરણ કરી, એમની લૂંટ કરી, એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યો અને એના અનુસંધાને 7 દિવસ સુધી ફરિયાદ ન લેવાઈ અને જ્યારે ફરિયાદ લેવાઈ ત્યારે ઘટના અને વાસ્તવિકતા વચ્ચે જે વિસંગતતા સર્જાઈ એ વિસંગતતાના આધારે અનુસંધાને આજે માન્ય જિલ્લા પોલીસ વડાને સમગ્ર આંજણા ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે. તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. બીજી એક ઘટના હતી ભરતભાઈ ચૌધરીનું મર્ડર થયેલું પાલનપુરની અંદર. આ જ્યારે મર્ડર થયું ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ અમને એવી બાંયધરી આપેલી કે આ કેસની અંદર અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવીશું. આજે એ વાતની પણ માન્ય જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એ કેસની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભલામણ કરી છે. એનો અમને સંતોષ છે. આ બે બાબતો હતી. મુખ્ય બાબત અજમલભાઈની ઘટનાની હતી અને અજમલભાઈની બાબતે સમાજ ઈચ્છે છે કે જે ઘટના ઘટી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થાય. બસ આ વાત છે.